મોર્નિંગ સોના જય શ્રી કૃષ્ણ. સવારમાં યુટ્યુબમાં થોડો બગ આવી ગયો હતો તે વેરી કોમેન્ટ કોની આવતી નથી. અત્યારે મથામણ કર્યા પછી કોમેન્ટ ચાલુ થઈ ગઈ છે. આ ભાવેશે પહેર્યો છે મારો શર્ટ ને તો 50-100 વખત ધોવાણો છે. મજા આવે. અને આ કેમ પલઠી મારીને બેઠી છે? જો આ ગણપતિ માટી હાથમાં માટી. જો જો આ કઈ બોલે. જો બનાવે છે લાડવા. માટી માટી કોને લાડવા લાડવા કોને ખવડાવવાનું તનું? પાપાને. કોને ખવડાવવાનું? પાપાને કે કાકાને? મારે ના કોઈ હાથ કરે. મારા જોડે કે ઉભા છો? હે એ ધીરે રે. આપણી એકલો નહીં રહેતો હોય સોસાયટી. અને આજે મમ્મી પપ્પાની હેપી મેરેજ એનિવર્સરી છે. થેન્ક યુ. બધા કોમેન્ટ કરજો. એ બાબા હેપી મેરેજ એનિવર્સરી. સવાર સુધી મને ખબર નથી કે આજે મને મેરેજ એનિવર્સરી. લ્યો પપ્પા હેપી મેરેજ એનિવર્સરી. પપ્પા તો આરામ કરે દીધા છે. બોલું ભાઈ આવું છે. યાદ રહેતું નહીં કોને. કશો વાંધો નહીં. આજે તો એના એઝ ઇટ ઇઝ શેડ્યુલ બાય શેડ્યુલ. અને થેન્ક યુ અરુણભાઈ, તમે પર્સનલી મેસેજ કરીને યાદ કરે કે કોમેન્ટ આવતી નથી. તમે ચેક કર્યું તો કંઈક ટેકનિકલ બગના કારણે કોમેન્ટ બંધ થઈ ગઈ. પછી ચાલુ થઈ ગઈ છે. ખાસું મથ્યો તો માંડ વળી કોમેન્ટ ચાલુ થઈ ગઈ છે. એ ઘણા તમને કોમેન્ટ આવશે. અને હેપી મેરેજ એનિવર્સરી બધા લખવાનું ભૂલતા નહીં. હવે જોઈએ છે સાંજે શું પ્રોગ્રામ થાય છે. હવે અમે સાંજે શાનો પ્રોગ્રામ? મહેરબાન કઈ પ્રોગ્રામ ના કરતો. તારું ખુદનું ઠેકાણું નહીં હોતું. હા પ્રોગ્રામ મારું પોતાનું ઠેકાણું હોતું નહીં. અહીંયા કરીશું વહેલો ઓન ટ્રાય. છાસ ભરી રહી છે. છાસ આજે જય શ્રી કૃષ્ણ સૌને. મારા આજે ચોરી અને આ ચોરીને મેં બોઇલ કરી દીધી. 2 સીટી મારી દીધી છે. આ ગલકા છે સરસ સુધારી દીધા છે ચાકીને. કરતો અમુક ગલકા કડવા આવતા હોય છે. આ 4 જણાની સબ્જી છે. આપણે ગલકાને સરસ સુધારીને ધોઈને મૂક્યા છે. 4-5 પરી જેવું મેં તેલ નાખી દીધું છે. એના અંદર લસણ, મરચાં અને ટામેટાં. ટામેટાને કઈ વાર આપણે ખાવા દઈશું. સાથે મસાલા કરી દઈએ. હળદર, ધાણા જીરું, હિંગ, લાલ મરચું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું મિક્સ કરી લઈએ. આના અંદર તમે પહેલાં અજમો નાખજો. જે તમે વઘાર કરતા હોય એ તમે પહેલાં નાખજો. હવે આપણે જે ગલકા સુધાર્યા હતા એ નાખી દઈએ. સરસ મિક્સ કરી લો. એના અંદર જે આપણે ચોરી બોઇલ કરી દીધી એ પણ નાખી. કારણ કે ગલકા છે ને તરત સૂસવાઈ જશે. એને પણ આપણે મિક્સ કરીને ગલકા બંને સરસ મિક્સ કરી દીધા છે. હવે એને ધીમા તાપે 3-4 સીટી મારી દઉં. કારણ કે એમાં પાણી બિલકુલ નહીં નાખીએ. ગલકા પોતાનું પાણી છોડતા હોય છે એટલે રસો વધારે થઈ જશે. એટલા માટે ગલકા ધીરે ધીરે પાણી છોડશે અને શાક આપણું રસાવાળું ઓટોમેટિક થઈ જશે. થઈ ગયા પછી પણ હું તમને બતાવું કે અમારી સબ્જી કેવી થઈ. એ ચાલતા ચાલતા જવાનું છે. જોજે કઈ જાય. હા વાડી લો. એ જોજે પેલે એને આને આગળ કહેવાય. તમને જો કહી દઉં. જ્યારે ધનવી અહીંયા આગળ પાછળ બેસે ને એને આગળ કે અને આગળ બેસે કે પાછળ કે. બે સાઈડમાં બેસે બેટા. આ પેટ્રોલ પતાવ્યું. હા તો પતી જાય. ધની બેઠી તું સાઈડમાં આવજો પ્લેટ.
સાઈડમાં પેલા ધનવી પૂછવા દે મને. ધને બેઠી તું રૂમાલ લઈને આવી જાત તો હે કે લેટ આવી ગયા છે ને તો એવું છે અચ્છા ચલો ભાઈ અત્યારે પેલી અચાનક મેરેજ એનિવર્સરી આવી ગઈ છે ને હે તો અમે લોકો જઈ રહ્યા છીએ જમવા માટે એવું છે બધા ભૂલી ગયા હતા અચાનક મેરેજ એનિવર્સરી આવી છે આજે પેલા મોટા બાપાના 2 છોકરાના બર્થડે છે ને કોટમાં તો ના ઓડાયું કોને ના ઓડાયું ધનુએ કેમ બેટા એવું કર્યું હા ગાંડી છે ને કોઈ કોણ ગાંડી છે એટલું ગાંડી ચલો હવે મમ્મી પપ્પા રાહ જોઈને બેઠા છે હવે ફટાફટ પહોંચીએ રેસ્ટોરન્ટની સ્ટોરી તમને કહું ચલો હવે અત્યારે આપણે આવી ગયા છે મસાલા ઢોસા ખાવા સ્પેશિયલ બોલો એવી પાટલી ચેન્જ કરી નાખી આને અને જો એક બાજુ હેતને અહીંયા હંતાઈને ખાવું પડે ને અને પેલી વળી મમ્મી ધનવી માટે સ્પેશિયલ ધનવી અને હેત માટે ફ્રેન્ચ ફ્રાઈ લઈને આવ્યા હતા તો ધનવી કે હું એકલું ખાઈશ છે શાંતિ દાદા જોડે બેસી ગઈ છે અને અમારે અહીંયા આગળ જગ્યા નાની પડતી હતી તો મમ્મી પપ્પા ત્યાં આગળ બેઠા હવે મમ્મીની જગ્યા પર ધનવી બેસી ગઈ છે એટલે મમ્મી જોડે બેઠી મસ્ત ઓર્ડર આપી દીધો મસાલા ઢોસાનો અમારા માટે સ્પેશિયલ મસાલા ઢોસા અને હેત માટે મેદુ વડા જે હેતને વળી મેદુ વડા ખાવાની ઈચ્છા થઈ છે હેત કેમ એવું હે ફ્રેન્ચ ફ્રાઈ પૂરી થઈ ગઈ અને બબી વળી એકલે જો ત્યાં જ બેસીને ખાય દાદાના જોડે દાનું કંઈ ખાવું છે શું કે ઓ ચીટિંગ તારી તારામાં છે ને ઉત્તપમ મંગાવ્યો હતો આ ઉત્તપમમાં શું આલ્યું ખાલી જો તમને બતાવું આ ઢોસા જાડુ લઠ્ઠા જેવું કરી દીધું એમાં વળી ડુંગળી અને ટોમેટા દીધા અમને તો મજા ના આવી અરે ભાઈ કોઈ દિવસ તમે નવી રેસ્ટોરન્ટમાં જાઓ ને કંઈક વસ્તુ મંગાવો તો પૂછી લેવાનું કે ભાઈ આમાં શું શું આવશે પછી જ ઓર્ડર કરવાનું નકર આ ટામેટા ડુંગળી આપી દેશે અમને તો મજા ના આવે યાર હવે તો મમ્મી મજા આવી રુચિ તને મજા આવી હે હા એ ખરું જો આ ખાલી ડુંગળીનો ઢગલો જુઓ ડુંગળી ટોમેટા તો રામ પ્યારીમાં 2 જણા જસી હા હા અને અમે અમારી ગાડીમાં ધનીબેન પાછળ બેઠા છો મસ્તી મસ્તી ચલો ભાઈ 9:30 વાગ્યા છે અને અત્યારે વળી કટિંગ કરવાનું છે આઈસ્ક્રીમ એ આ તો આનો કટિંગ કર પપ્પા ઉભા થજો પપ્પા ઉભા થો એ પપ્પાને કહેતો રહેતા થાય કે પપ્પા કરે અને બા ધન્યુનું નામ છે ને ચંપા પડ્યું નવું ધનુ કેવું છે અને રુચિતા ખાવાનું નથી કારણ કે અમેરિકન નટ્સ ભાવતી નથી પણ ભાઈબંધે કીધું જો ત્યાં હારી આપી મેં કહ્યું સાહેબ તમે જે અંદર હાથ નાખશો ને જે બોક્સ હાથમાં આવશે ને એ બધી સારી છે નીકળી અમેરિકન નટ્સ મને કહ્યું લઈ જાઓ મસ્ત રુચિતા કે મને તો નહીં તારા બદલામાં ધનવી ખાશે હે રુચિતા ધનુ મને આપીશ તારામાંથી હે ચલો ભાઈ અમેરિકન નટ્સ કટિંગ કરવાનું તો થયું નહીં ધનવી અત્યારે ઢોલ વગાડવા બેઠી છે બસ એ ધનુ નીચે બા ઊંઘ્યા છે એ ધનુ ચલો ભાઈ અત્યારે અમે બનાવી રહ્યા છે કોટન કેન્ડી કેવી બની રહી છે રુચિતા તો ઘણી વખત ટ્રાય તો કર્યો છે રુચિતા અંદર ખાંડ લઈ લીધી છે ચાલુ થઈ અને સાઈડમાં કરજો એ જ રહેશે લાવ ખસી જાવ લાવ સ્ટીક લાવો એક
આમાં લગાવ હા એની અંદર નાખ. જોઈએ કોટન કેન્ડી કેવી બને છે. બસ એટલું હાલતું ને. ખસે ધીમું ખાસ થાય ના થાય એક જ રેન્જમાં રહેશે. એક જ રેન્જમાં રહેશે આ રીતે. છે ને? ક્યાંક બનતું હશે આવશે એટલે રૂ બહાર આવશે ને. હા સુગંધ આવી જા. કોટન કેન્ડીની સુગંધ આવી છે ભાઈ. આવી આવશે ટેન્શન ના લે. જે નીકળશે ને સીધા બહાર જ આવશે. ખુરશી ઉપર ચડ ખુરશી ઉપર એની ઉપર ના ચડ આવશે થોડી વાર ગરમ થવા દે. નીચે હીટ તો પકડી લીધી જ જોજા. સાઈડમાં રહેજો. એ તું સાઈડમાં હતો ને બેટા. એ બેટા સાઈડમાં જતો રે ના આમને સાઈડમાં મૂકજો. બહુ ગરમ થાય નીચે ગરમ ના થતું ના નીચે ગરમ થવાનું સ્મેલ આવે ના એ તો એ પાડેલું છે. જોજા અડે નહીં થાય. અરે ખાંડ તો પીગળી જ નહીં. હજુ અહીંયા ક્યાં હશે અરે ભાઈ ખાંડ તો પીગળવી જોઈએ કે. તું ચાલુ કર ને. આવશે તો એની રીતે હીટ પકડશે ને એટલે થશે. હીટ પકડવા દે ને. નાની બેન જોવા બેઠા ને. છોકરાઓને દૂર રાખવા નવું કઈ કરતા હોય અરે થા ભાઈ કોટન કેન્ડી થા. તારી રાહ જોઈને બેઠા છો. તેનું 2 દિવસથી કોટન કેન્ડી કરતી હતી. આજે તારો નંબર લીધો છે અને સરખું પકડજે. આ કોટન કેન્ડી પીગળી જશે. આ તો હારું પ્લાસ્ટિક પીગળે મારું હારું. આવશે અરે તું એમ ના કરે. ગરમ થશે. વાવ જો તો કરે તારી કોટન કેન્ડી ધનુ. હા બધાની કોટન કેન્ડી. વાવ યમી બંધ કર જલ્દી લઈ લે બસ. કોટન કેન્ડી ગરમા ગરમ એ લઈને ના આવે. ચલો હવે હું બનાવો બનાવો. ધનુ કેવું છે ધનુ? યમ્મી. કલર પણ નાખ્યો. પાછી બીજી ખાંડ નાખી છે. 5,000 રૂપિયાની વસ્તુની અંદર આ 5,000 રૂપિયાનું મશીન વસાવી શક્યો. હા આઈ છે ભાઈ કોટન કેન્ડી. એમ નહીં કરવાનું છે. એમ નહીં કરવાનું. અહીંયા જ પકડી અરે ફટાફટ આવવા માંડશે આ નીચે ગોળ ગોળ જ ફેરવી પડે. આમ ફેરવો ને તો અંદર ગોળ ફરે. એક જગ્યાએ નીચે જ ઊભું થાય. આમ ગોળ ફેરવો ને તો આમ ગોળ ચોટ. થોડું ફૂલાવ તો ખરી. એમને બરાબર એમ ફૂલાય તો ખરી. આગળ ચોટો. હા એ બહારવાળા જેવું મોટું બને એવું જરૂરી નહીં. ઘરે સેમ એવું બની જ જાય. આપણે ઘરે સેફ ના બની જઈએ બધા. લો ખાઓ ચલો ખાવા માંડો. લો ચોટી ગયું. લો કેવી પતી ગયું છેલ્લે પોપટ તો થઈ ગયો. અહીંયા કોઈને મળતી નહીં. આ પોપટ થઈ જાય. હવે સાફ કેમનું કરવાનો? આ મજૂરી કરાવી છે ભાઈ. જુઓ આ કોટન કેન્ડી ની. આવો ચોટી ગયા. પ્રોસેસ પૂરું ખતમ. મમ્મીનો પહેલા ફોન આવ્યો કે આપણે છે ને બહાર જમવા માટે જઈએ. કે આપણે શિવમમાં મસાલા ઢોસા ખાવા જઈએ. ક્યાં આગળ અમે જે જમવા બેઠા હતા ને મસાલા ઢોસા ખાતા એ શિવમ કહેવાય. સારા બનાવે છે. ગમે મને મસાલા ઢોસા. પણ ઉત્તપમ મંગાવી. એમાં ખાલી ડુંગળી અને એમાં થયું એવું કે બેનને આંગળી કપાઈ વાગ્યું હતું કાપતા ડુંગળી કાપતા. એટલે મોટી બેનને સુધારી. બાકી એમ બિચારી કટર લાવી હતી પણ કટરમાં કશું. મમ્મી રસોડામાં જઈને કહી આવી કે બેન આવી થાય તો કરજો. એને આંગળી વાગી હતું. મેં मम्मी ने कीधुं जब हमारा दिन होता है तो तुम संकल्प में हमें बुलाते हो
जब आपका दिन आता है आप हमें लाड़ी पे खाने खिलाने बैठाते हो ऐसा तो नहीं होता है કઈ નહીં યાર હવે યાર આ લોકો યાર આમની તરફથી પાર્ટી હોય લગ્ન કેટલા વર્ષ થયા તો કે 37 પૂરા થઈને 38 લાગશે સુખે દુખે કરી ખેંચી કાઢે આટલા દિવસ સરપ્રાઈઝ હતી યાર તો મને સરપ્રાઈઝ ખુદને નથી ખબર આપણે સંસારમાં એટલા બીજી થઈ ગયા છે ને કે આપણી જે મેન તારીખો છે તે ભૂલી જઈએ છે ખરેખર આજે મારી લગ્નની તારીખ યાદ જ નથી કે ભાઈ આજે અમારી એનિવર્સરી તો ભાઈ મને પણ સરપ્રાઈઝ મળી છે બધા જે બી આશીર્વાદ આપવાના હશે એ કાલની કોમેન્ટમાં આવશે અને આઈ એમ રિયલી સો સોરી કે આજે સવારે પણ હું મથ્યો તો પછી કોમેન્ટ સેક્શન ચાલુ થઈ ગયું હતું પછી પાછું બંધ થઈ ગયું તો પાછું ઓફિસમાં મથ્યો ઓફિસમાં પાછું મથ્યો તો પાછું કંઈક ચાલુ થઈ ગયું પાછું બંધ થઈ ગયું પાછું મથ્યું પાછું ચાલુ થઈ ગયું હવે એમાં રીઝન એવું છે જો કદાચ કોઈ યુટ્યુબના વિડીયો બનાવતો હોય તો થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં આવું પ્રોબ્લેમ કેમ થઈ છે એનું રીઝન એવું છે કે કોમેન્ટ સેક્શન છે ને તમે કોઈ બી છોકરાઓનો વિડીયો જોતા હશો ને કાર્ટૂન વગેરે XYZ છોકરાઓ રિલેટેડ હોય નાના કિડ્સ રિલેટેડ હોય તો એમાં કોમેન્ટ સેક્શન બંધ હશે બરાબર તો યુટ્યુબને એવું લાગ્યું હશે કે ભાઈ વિશાલ મોદીના વ્લોગમાં જે ટાઇટલ મૂકેલું છે એમાં મારા 2 છોકરા છે એ જ છે અને ધનવી છે કે આ ઓનલી પર સ્પેશિયલી છોકરા માટે વ્લોગ હશે એ યુટ્યુબને લાગ્યું પણ એટલા કરીને એમને કોમેન્ટ ઓફ કરી નાખી હું કાશું મથ્યું પછી હાલ કોમેન્ટ ચાલુ થઈ ગઈ છે પછી મેં થંબેલ પણ ચેન્જ કરી નાખ્યું તમે જોયું હશે મેં ખાલી રુચિતાનો ફેસ અંદર પિક્ચરમાં મેં મૂકેલો છે એના કારણે કોમેન્ટ ઓન થઈ ગઈ છે એટલે થંબેલની અંદર જો બાળકોના કંઈ ફોટોગ્રાફ્સ આવે બરાબર તો મેં કાલે સ્પેશિયલી હેત અને ધનવીનો મેં ફોટો મૂક્યો હતો તો એના કારણે પહેલી વખત આવું પ્રોબ્લેમ થઈ છે આ સુધી કદી પ્રોબ્લેમ થઈ નથી આ તો સવારમાં હરુણભાઈનો ફોન આવ્યો મેસેજ આવ્યો ત્યારે મેં ચેક કર્યું પાછું કોમેન્ટ ચાલુ થઈ પાછી બંધ થઈ ગઈ પછી ખાસા બધા લોકોએ જૂના વિડીયોમાં જઈને કોમેન્ટ કરી કે ભાઈ આજે ના બ્લોગમાં તમારે કોમેન્ટ સેક્શન બંધ જ છે તો આવું રીઝન છે ટેકનિકલ પ્રોબ્લેમ આયા કરે સોલ્વ કરતા રહીએ છીએ બેનના કોમેન્ટમાં હતું કે માસી અમે તમારા વિડીયો જો તમે અમારા વિડીયો જો પણ બેન તમારા વિડીયોનું શું નામ છે તમે કોમેન્ટ એટલે તમારી ચેનલનું શું નામ છે એ અમને જરા ચોક્કસથી કહેજો અમને ખબર નહીં કે તમારી ચેનલનું શું નામ છે તો આપણા વ્યુઅર્સો પણ તમારી ચેનલ જોઈ શકે કાલે ફરીથી તમે યાદ કરાવજો તો આપણે 100% આપણે બધાનું એટલે કોમેન્ટમાં ચોક્કસથી લખજો તમારી ચેનલનું શું નામ છે અને આજે ઘણા બધા લોકો કોમેન્ટ કરવાનું રહી ગયું છે તો ફરીથી નેક્સ્ટ આ વિડીયોમાં કરી નાખજો બરાબર એમાં સૌથી વધારે કોમેન્ટ તમારા બંનેની આવશે મિયા બીબી રાજી અને સરસ મજાની પાર્ટી આલી એ લોકોએ બરાબર પ્રેમથી ખવડાવ્યું અમારા માટે બહુ મહત્વ છે સંકલ્પ તો વળી એવું હારાબારી રાખતા નથી પ્રેમથી ખવડાવી પ્રેમથી આઈસ્ક્રીમ ખવડાવી બીજું યાર શું જોવે છોકરાઓને શું જોવે ખાવા પીવાનું તો સમજ્યા પણ જે આપણે ફેમિલી બધા એક સાથે હળી મળી અને રહીએ છે ને એ બહુ મહત્વનું છે એ બહુ મહત્વનું છે વિશાલભાઈ ઘરમાં છોકરા હોય તો અવાજ આવે ખોટી ચિંતા નહીં કરવાની થેન્ક યુ હેમાબેન પણ અમારા 2 કજોડિયા ને મેં હમણાં ગાડીમાં રુચિતા ચાલતી આવી હતી હું હેતને અને ધનવીને આઈસ્ક્રીમ લેવા માટે ગયા ધનવી અને હેતને એવા બજાડ્યા ને ધનવીને કીધું ધનવી ભાઈ તને કાંડી કીધું ચંપા કીધું માં ચંપા નહીં કહેવાનું 2 હાલીને આવી પાછળ છે મજા આવે હેરાન કરવાની યાર કોંગ્રેચ્યુલેશન હેત ખૂબ સારું રિઝલ્ટ આવ્યું બટાકાની સુકી ભાજી ખૂબ સરસ બનાવી ઇલાબેન ધનવી ડ્રેસ ઉપર ખૂબ સરસ લાગે છે ધનવીનો ગરબો મસ્તન થેન્ક યુ સો મચ કોઈ એવી કોમેન્ટ કરી હતી કે હા આ ધનવીબેનને ભરતનાટ્યમમાં ક્લાસ કરાવજો હા હા એના છે ને પેલા ભંગડા કરવાનું બહુ ગમે લીસ લેવાનું ગમે 2 પગ આગળ પાછળ આપણને તો ફાવે નહીં આપણે ભૂલી જઈએ સ્ટેપ પછી બરાબર કમ્પ્લીટ કરી દેશે મારે તો ઈચ્છા છે એને ડાન્સમાં મૂકવાની આપણે પેલી જાય છે ને એને ડાન્સ સારું ફાવે છે ટા 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 સારી હલે છે
જબરું મજા આવો તો તમને વિડીયોમાં આટલી મજા આવતી હશે હમણાં કેવી મજા આવતી છે મજા આવે એમાં સૌથી વધારે હેરાન કરવાની જે મજા આવે હા 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 કાન બંધ કરી દેવાના આપણે કરવાનું હા શું કે ઓ પાપા હે ને પાપા થેન્ક યુ પાપા પાણી પાણી કરી નાખે લોકોને પાણી કરી નાખે ગાયત્રીભાઈ લખે છે વિશાલભાઈ સવારે વિડીયો જોયો તમે મૂક્યો એના થોડી વાર પછી ત્યારે તો કોમેન્ટ મુકાતી નથી પછી પાછો વિડીયો જોઈને કોમેન્ટ કરી એવું કેમ થયું ગાયત્રીભાઈની આ પ્રોબ્લેમ છે ને ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યા કરે બરાબર નવા નવા પ્રોબ્લેમ આવે એને અમે ફેસ કરીએ છીએ કંઈક શીખીએ છીએ કેમ આવું થયું છે એટલે મેં કીધું ને કે ભાઈ કિડ્સ માટેના સ્પેશિયલી કોઈ વિડીયો બનતા હોય તો એના કારણે આવું હોઈ શકે છે કોઈક રીઝનના કારણે અમુક વખતે કોપીરાઇટ પણ આવી જતું હોય છે જે બરાબર ઘાસ આવી ગયા છે 10 વાગી ગયા છે કડિયાના કાંઠે તો ક્યાં ફરીએ ખબર નહીં પડતી હા એ તો છે જ ચાલો ભાઈ એટલીસ્ટ બધી કોમેન્ટ હતી હા ટીવી 13-22 હશે અમારા વિડીયો પણ જોજો તમે રાઈટ ચલો કાલે છે શનિવાર પછી છે રવિવાર અમારે તો રજા પડવાની નહીં આ લોકોનું વેકેશન હવે પડવાનું છે તો કંઈક લઈ જાઓ હવે કીધું તો કે રવિવાર આપણે જઈએ ને કઈ જાય સ્વામિનારાયણ મંદિર ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો આજ હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો દુકાનને રાધે 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 રાધે